જોડે એટલા પૈસા નહીં કે અમે અને અમે હમણાં કહીએ છીએ તો અમે કોઈ ના તો કોલ રિસીવ કરતા અને કેશ છે એ તમે ખુદ જાઓ અને ડોક્યુમેન્ટ લઈ આવો ને કોલેજ ક્યાંની બેંગ્લોર તમારે અહીંયા કોલેજ તમને હમણાં કોચિંગ કોણ આપે છે? હમણાં કોણ ભણાવે છે? હા એટલે ત્યાં છે ને તમારે નંબર બતાવો. નંબર બીજું કોઈનું કોઈ રજૂઆત નથી શાંતિ જાળવો મિત્રો. બીજે કોઈની કોઈ રજૂઆત અહીંયા બેંગ્લોરનું છોડો ને, અહીંયા તમે ડોક્યુમેન્ટ આપ્યું છે એનું વાત કરો. એડ્રેસ ક્યાં છે? કોલેજ ક્યાં છે? એક કોચિંગ અહીંયા આપે દેન બધું સમજી ગયું, પણ એ કાં છે એને કાં છે ફોન નહીં ઉઠાવતો તમારે કયા વિસ્તારમાં છે? એડ્રેસ આપી દો. તમે એટલા વાર ગયા છો કે જાઓ છો? અહીંયા ઉદયપુરમાં કોઈ રૂમ તો હશે ને, ઓફિસ તો હશે ને? કઈ બાજુ છે? સ્ટેશન બાજુ છે. સ્ટેશન છે, બજારમાં છે, સર્કિટ હાઉસ બાજુ છે. ફોન નથી ઉઠાવતો. કઈ વાંધો નહીં. તમે છે ને આનો એક નંબર આનો લઈ બાજુ. હા એટલે રૂબરૂ મળી જ મને વાત બરાબર. આમાં શું છે, સીધીની સિમ્પલ બાબત એવી છે કે આદિવાસી દીકરીઓને સ્કોલરશિપ મળે અહીંયા. એ સ્કોલરશિપના લાલચમાં અહીંયા કોઈ બી વ્યક્તિઓ પોતાની ઓફિસ ખોલી નાખે, અહીંયા કોચિંગ આપે અને એડમિશન કરાવે બેંગ્લોર યુનિવર્સિટી, બેંગ્લોર, કર્ણાટક, હૈદરાબાદ. એટલે ડોક્યુમેન્ટ લઈ લે એટલે અહીંથી ડોક્યુમેન્ટ લઈને ત્યાં જમા કરાવે, ત્યાં ભણવા નહીં જવાનું. એ કહે છે કે તમને ત્યાં 3 વર્ષની ભરતી એક્ઝામ હું બધું અહીંયા બેઠા બેઠા પાડું. એટલે આ જે એમને શિષ્યવૃત્તિ મળે 75,000 72,000 દર વર્ષે એ લઈ લેવાની ફિરકમાં લાલચ આપે. અને હવે આ 3 વર્ષ થઈ ગયા, આપણે તો એક્ઝામ બી નથી આપવા લઈ ગયા કે નથી કોલેજ બતાવી. હા ઓકે. એટલે કેન્સર ન હોય, ખાલી ધક્કો જ ખવડાય. એ તો ધક્કો ભાઈ, કોઈ કેન્સલ ના હોય. શિષ્યવૃત્તિ લેવાનું આવું મોટું કાંડ છે જે એટલે સ્કોલરશિપ લઈ લેવા માટેનું આ બહુ મોટું સ્કેમ છે, આખા ગુજરાતમાં ચાલે છે. આદિજાતિ મદદનીશ કમિશનર માંથી જે સ્કોલરશિપ મળે છે, હવે તમારી અહીંયા કોઈ સ્કોલરશિપ એટલા માટે તમને નથી મળતી કે તમારી અહીંયા કોલેજ જ નથી. ત્યાં બહાર કોલેજમાં તમે ભણો છો, ત્યાં તમે એક્ઝામ આપવાના છો, એની કોઈ ગેરંટી નથી. આ તો બધા લોકોએ, ફ્રોડ લોકોએ બધું ખોલી રાખ્યું છે. ડોક્યુમેન્ટ લઈ લેવાના, આદિજાતિમાંથી સ્કોલરશિપ લેવાની અને પેલી કોલેજને એડમિશન ત્યાંથી લેવાનું, ભણવા ત્યાં નહીં જવાનું. અહીંયા આ લોકો કોચિંગ ચલાવે ને પરીક્ષા ત્યાં આપવા લઈ જાય, પણ આ લોકોને તો પરીક્ષા આપવા પણ નથી લઈ ગયા. સ્કોલરશિપ પણ નથી મળી. દર વર્ષે 50,000 રૂપિયા, 1.5 લાખ રૂપિયા આપણે ફી ભરી છે. એટલે પ્રમુખશ્રી, આ તમે અહીંયા બધું ધ્યાન આપો. આટલા બધા પ્રશ્નો આવે છે, એના સંગઠનના લોકો ધ્યાન આપો. સાથે જાઓ અર્જુનભાઈ, અને મારી સાથે વાત કરાવો. હા આની ચાલે આવી તો કેટલી 11 દિન હશે ને,
એટલે તમે હમણાં સાથે જ આવે ભાઈને મારી સાથે વાત કરાવો એટલે કેમ ભાઈ આ ચાલતું નથી, બાકી પોલીસ ફરિયાદ કરાવીશું અમે. અમારી દીકરીઓના ભવિષ્ય બગડે એટલે થોડું ચાલે. એટલે તમે સાથે જાઓ, વાત કરાવો એને મારી સાથે, નહીં તો હમણાં પોલીસ ફરિયાદ કરીશું. આ લોકોનું ડોક્યુમેન્ટ, એમની ફી રિટર્ન કરે, એમને એક્ઝામ બી નથી આપવા દીધી, નથી એમના 3 વર્ષ બગાડ્યા, નથી એમણે ભણાવ્યું. હે એ તો આપી જ ના નહીં, કોઈ ના આવે. તમારું ત્યાં એડમિટ આ ડોક્યુમેન્ટ લઈને જ આપી આવ્યો છે. યુનિવર્સિટી થોડી આપવાની. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે ભાઈ. આ ફી ભરી છે, એની રસીદ બી છે, તમે ફોટો લઈ લો. આવી રીતના 11 બહેનો છે, એમને નથી એક્ઝામ આપવા લઈ ગયા કે નથી કંઈ. 3 વર્ષથી 50,000 એમ કરી 1.5 લાખ રૂપિયા ફી ભરાવી છે. ઘરના બી સાથ નહીં આપતા. ના ના, ચિંતા નહીં કરો, અમે બધા છે ને. લઈ લઈએ છે અને આપણા નંબર લઈ લેજો. રાધિકા બેન નંબર એકવાર લઈ બીજો અહીંયા પણ છે ને દેવગઢ બારી બધી શાખાઓ છે. એટલે નંબર એનો મેં લીધો છે, તમારો નંબર તમને આપી દઉં નહીં. વાત થાય એટલે તમને રિપ્લાય આપી આવો. 3874 6513.